કે તમારે 3 થેલી હોય તો એક નેનો યુરિયાની બોટલ સાથે ફરજિયાત આવશે. એટલે મારે એની જરૂર નથી. અત્યારે અમારે યુરિયા કે છાંટવાનું હોય કે છાંટવાનું હોય ન છાંટવાનું હોય ફરજિયાત આવશે તો જ મળશે, નહીં તો નહીં મળે. ખેડૂત દીકરા છે તમે હું મગફળી લઈને જાય ત્યારે ભેગા ઘઉં આપી છીએ. અત્યારે કોઈ ખેડૂતને બોલાવો મારે 100 રૂપિયા વેચી નાખે. ત્યાં છેલ્લી ગાડી છે, હવે મારે ગાડી નથી મગાવવી. ખેડૂત હેરાન થાય એમ જ મજા આવે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં DAP ખાતરની સાથે ખેડૂત ફરજિયાત નેનો ઉરિયા લેવા મજબૂર બન્યો છે. અમરેલીના ખેડૂતોને ખાતરની જરૂરિયાત પૂરી કરવા માટે નેનો ઉરિયા ખાતર ફરજિયાત લેવું પડશે. ખેડૂતને દાજ્યા પર ડામ આપ્યા જેવી પરિસ્થિતિ, તંત્ર લાચાર અને પાગળું બન્યું છે. ખેડૂતો પહેલા DAP ખાતર માટે વલખા મારતા હતા અને આજે ખાતર મળે છે તો નેનો ઉરિયા ફરજિયાત લેવું પડે છે. જો ખાતર જોતું હોય તો 225 રૂપિયાની નેનો ઉરિયા બોટલ લેવી પડશે, નહીં તો ખાતર નહીં મળે. જરૂર હોય તો લ્યો તેવી વ્યાપારીઓ દાદાગીરી કરતા હોવાના ખેડૂતોના આક્ષેપ છે. જરૂરિયાત નહીં હોવા છતાં પણ નેના ઉરિયાની બોટલ લેવા ખેડૂતો મજબૂર બન્યા છે અને કોઈ 100 રૂપિયા આપે તો આ બોટલ વેચી નાખવી છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. મારે આની કોઈ જરૂર નથી, ખેડૂતોની વેદના સામે આવી છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. ગામ છે, કયું ગામ છે ને શું તકલીફ છે તમારી? મારું ગામ વરુડી છે, બાજુનું ગામ છે. હું ખેડૂત છું. DAP ખાતર માટે આમ તો 8-10 દિવસથી ધક્કા ખાતા તો ક્યાંય મળતું નહોતું. આજે આવ્યું છે, સમાચાર મળ્યા તો આવ્યા ભેગું. મેં કીધું મારી કે તમારે કેટલી થેલી છે? 3 થેલી. કે તમારે 3 થેલી હોય તો એક નેનો યુરિયાની બોટલ સાથે ફરજિયાત આવશે. એટલે મારે એની જરૂર નથી. અત્યારે અમારે યુરિયા કે છાંટવાનું હોય કે છાંટવાનું હોય ન છાંટવાનું હોય ફરજિયાત આવશે તો જ મળશે, નહીં તો નહીં મળે. મેં કીધું આ ઉપરવાળા તો ના પાડે છે કે ભાઈ એવું ફરજિયાત નથી. કે તો ઉપર જાઓ, અમે તો દેશું. તમારી આ બોટલ કઈ કામ નહીં કરી? નહીં, કાંઈ કામની નહીં. તો આ એટલા ઉલ્લુ બનાવવાનો ધંધો છે. શું કિંમત? ખેડૂત દીકરા છે તમે હું મગફળી લઈને જાય ત્યારે ભેગા ઘઉં આપી છીએ. બોટલ કેટલાની શું કિંમત? અમે ઘઉં ફરજિયાત આપી છીએ. બોટલ 225 રૂપિયાની. આ 225 રૂપિયા ઓગળી ગયા મારા. અત્યારે કોઈ ખેડૂતને બોલાવો મારે 100 રૂપિયા વેચી નાખે. તો મારા હાથમાં મારા હાવ પડી રહ્યા. ફરજિયાત લેવાની છે કે તમારે સાઈડ હોય લેવાય છે. અને એ દુકાનવાળાએ તો મને એવું કીધું કે આ છેલ્લી ગાડી છે, હવે મારે ગાડી નથી મગાવવી. ખેડૂત હેરાન થાય એમ જ મજા આવે. શું ક્યાં આવ્યા હતા ને શું? મારું નામ જયદીપભાઈ વાળા, મારું ગામ વરસડા. જૂનું માર્કેટ યાર્ડ છે ત્યાં હું ખાતર લેવા આવેલો હતો DAP. ત્યાં મને યુરિયા, નેનો યુરિયા સાથે 8 થેલી લીધેલું છે મેં ખાતર. આરે 3 યુરિયા નેનો યુરિયા આપેલું છે 225 ના ભાવનું. અને નો લ્યો તો એમ કે છે કે ખાતર નો લ્યો તો આ DAP ખાતર લેવું હોય તો યુરિયા સાથે જ આપશે. નો લેવું હોય તો નેનો યુરિયા નહીં તો ખાતર ન મળે. નેનો યુરિયા નો લેવાનું કારણ શું છે? એનું આ અમારે કઈ કામ નથી લાગતું. વાપરેલું ખરું? નહીં, કોઈ દી વાપરેલું નથી. આવી બોટલો મારે ઘરે 5-7 પડેલી છે, એ ઉપયોગમાં લીધેલું નથી. શું માગણી છે? આ નેનો યુરિયા આપવા ન જોઈએ એ માંગણી છે અમારી. સાહેબ, આપણે આજે પ્રધાનમંત્રી કિસાન, તમે શું હોદ્દો ધરાવો છો? હું અહીંયા વેચાણ કરું છું. અચ્છા, ખેડૂતની કઈ ફરિયાદ છે કે યુરિયાની સાથે ફરજિયાત નેનો યુરિયા નથી, DAP છે. અને DAP ની ભેગી જે 225 રૂપિયાની ઉપરથી ગવર્મેન્ટ સબસિડી કાપીને બોટલ આપે છે. અને એનો ડેમો અમે કરેલો છે ને વસ્તુ સારી છે, ખેડૂતને વાપરવાની સલાહ છે. અને અમને તો શું છે, એક ગાડી DAP ની હારે અમને 7 પેટી આપે છે, તો અમારે ખેડૂતને દેવી જ પડે. એનું અમારે કરવાનું. પ્રેશર એવું નથી, ફરિયાદ એવી ખોટી જ છે. પણ અમારે છે ને 4 કે 5 ગુણે અમે 1 બોટલ આપીએ છીએ, કઈ તો ફરજિયાત આપવાની જ હોય. અને એનો વાપરે તો એને ખબર પડશે ને. અને એનો તમે જોઈ લો, અમે ડેમો કરેલો. નો લેવું પણ એ લોકો સંતુષ્ટ છે આ નેનો યુરિયાથી. એ લોકોનું કેવું છે કે અમારે જોતી નથી, ફરજિયાત આપે છે. નો લઈએ તો ખાતર નથી આપતા. ખાતર તો અમારે શું કરવાનું કયો? હાલો તમે ગણતરી કરીને મને કયો. તમે ઉપર રજૂઆત કરી? અમે રજૂઆત કરી પણ છતાંય આપે છે તો નકર માલ નથી આવતો તો અમારે ખેડૂત શું દેવું? હાલો ઈ કે હમણાં જ એક ભાઈ લઈને ગયા 7 ગુણી લઈને ગયા, એમાં 3 નેનો યુરિયા આપવામાં આવ્યું. જેમાં 7 ગુણીમાં 3 નેનો આપી છે. 10 ગુણ્યા લઈ ગયા હોય અને એકાદી એના કદાચ વધારે જોતું હોય લઈ ગયા હોય. વસ્તુ સારી છે, વાપરવા એ લોકો લઈ જાય છે, એમ નમ લોકો લઈ જાય છે. બરાબર, તો પછી અમારે તો ખાતર ભેગું આવે છે, તમારે આપવું જ પડે. આ તમારી આમે જ છે, જો 7 પેટી પડી. તમને સરકારની એવી સૂચના છે કે ફરજિયાત દેવું કે શું છે? અમને આપે છે ગાડી ભેગું નેનો યુરિયા નો આપી તો અમને ખાતર નથી મળતું, તો અમારે ખેડૂતને શું દેવું? અત્યારે ખેડૂત તમે જુઓ તો DAP માં હેરાન થાય છે, ન મંગાવી તો ગાડી નથી આવતી, તો અમારે શું કરવાનું? હાલો
એટલે ઉપરથી તમને સૂચના છે? હા, ઉપરથી આપવાનું છે. કે ગાડી ભરાય એટલે સીધી પટ્ટીઓ આવી જ જાય છે, એની ભેગી જ દેવાની છે. તો પછી અમે તો શું કરીએ? ઉપર રજૂઆત કરો તો થાય. ઉપર કોને રજૂઆત? તમારા ઉપર કોણ છે? અમારા ઉપર તો તમને કોઈ લાગ છે, જો એ ઉપર ગેટ થી ગાંધીનગર થી કે ત્યાંથી એમ કહે કે ભાઈ નથી આપવાની કે નથી કરવાનું, તો અમે તો પણ તો આ ફરજિયાત આપે જ છે. અને એનો તમને વિજયભાઈ વાતી કરીને તમને પરિપત્ર મળશે. વિજયભાઈ કોણ છે? વિજયભાઈ ઠુમર, એ શું છે આમાં? એ મંડળી છે એની. એની મંડળી છે. હા. ઓકે.